વડોદરા શહેરના વારસિયાના સાઈબાબા નગરમાં ગત મોડી રાત્રે 4 અજાણ્યા શખ્સોએ 3 કાર અને એક રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. આ કૃત્ય બુટલેગરોના ગેંગવોરમાં સળગાવી હોવાની આશંકા છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સાઈબાબા નગરમાં ગત મોડી રાત્રે 4 અજાણ્યા શખ્સોએ 3 કાર અને એક રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ કૃત્ય બુટલેગરોના ગેંગવોરમાં સળગાવી હોવાની આશંકા છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અજાણ્યા શખ્સોએ પહેલા થારમાં આગ લગાડી અને પછી વેન્યુ અને ટ્રિબર કારમાં આગ ફેલાઈ હતી, જેમાં 2 નિર્દોષ લોકોની કાર પણ સળગી ગઈ હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે. રિક્ષા ચાલકે કહ્યું કે બાજુવાળાની રિક્ષા સળગાવવાની હતી, ભૂલથી મારી રિક્ષા સળગાવી દીધી. આ મામલે ફાયર વિભાગને મોડી રાત્રે આગ લાગવાનો કોલ મળ્યો હતો અને ત્યારબાદ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલો વારસિયા અને સિટી પોલીસ મથકમાં પહોંચતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવના કારણ અંગે રહસ્યના વમળો સર્જાયા છે. પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી અને બનાવનું કારણ જાણવા સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી.